આપણે પ્રાણીઓની વાત કરીશું। પ્રાણીઓ જે છે જન્મ પછી ક્રમશઃ વૃદ્ધિ પામશે, ત્યારબાદ તેઓ જુવેનાઇલ તબક્કામાં પ્રવેશ કરે છે। જૂના તબક્કામાં આવ્યા બાદ તેઓ પરિપક્વ તરફ જાય છે, એટલે કે પરિપક્વ બનશે અને પ્રજનનની ક્ષમતા ધરાવશે, એટલે કે પ્રાજનનિક તબક્કામાં પ્રવેશ કરે છે। જ્યારે તેઓ આ અવસ્થામાં પહોંચે છે ત્યારે તેમના દેહધાર્મિક, બાહ્યાકાર, અન્ય લક્ષણોમાં ફેરફાર જોવા મળે છે। જેમ કે વાત કરી મનુષ્યની, તો કે જ્યારે મનુષ્યમાં નરની વાત કરવામાં આવે, જ્યારે આ ક્ષમતાએ પહોંચે છે ત્યારે નરમાં દાઢી મૂછ ઉગે છે। એ જ પ્રમાણે જ્યારે માદા આ અવસ્થાએ પહોંચે છે ત્યારે તેનામાં સ્તન ગ્રંથિનો વિકાસ થાય છે। આ તે પ્રાણીઓની વાત કે તેઓ ક્રમશઃ વૃદ્ધિ વિકાસ પામીને જૂના તબક્કામાં પ્રવેશ કરશે, ત્યાંથી તેઓ ક્યાં જશે? પ્રાજનિક તબક્કામાં જશે। જ્યારે તબક્કામાં જાય છે એ દરમિયાન તેનામાં દેહધાર્મિક, બાહ્યાકાર તેમજ અન્ય લક્ષણોમાં ફેરફાર જોવા મળે છે, જેને આધારે કહી શકાય કે જે તે સજીવ હવે પ્રજનનની ક્ષમતા ધરાવે છે। બીજી વાત કરીએ પક્ષીઓની। હવે પક્ષીઓ જે છે ઈંડા મૂકે છે, બધાને ખબર છે પક્ષીઓ જે છે ઈંડા મૂકે। હવે ક્વેશ્ચન થાય કે આ ઈંડા જે છે આખું વર્ષ મૂકતા હશે? એટલે કે સતત મૂકે છે, કાયમ મૂકે છે? બીજું આવી શકે ચોક્કસ સમય માટે। અહીંયા બંને પ્રશ્નોના જવાબ આપી શકાય હા। પહેલા જોઈએ ચોક્કસ સમય માટે, તો કે કેટલાક પક્ષીઓ કુદરતી અવસ્થામાં છે, એટલે કે મુક્ત અવસ્થામાં છે, તેઓ ચોક્કસ ઋતુમાં જ ઈંડા મૂકે છે। આ જે ઈંડા મૂકે છે તે શું છે? શુક્રકોષ અને અંડકોષના ફલનનું પરિણામ છે, એટલે પ્રજનનનું પરિણામને આધારે મૂકે છે। જ્યારે કેટલાક પ્રાણીઓ જે છે તે બંધન અવસ્થામાં છે, જેમ કે મરઘા કેન્દ્ર, જેમાં જે મરઘી હોય છે તે બારે માસ ઈંડા આપે છે। કેમ આવું? તો કે તેઓમાં મનુષ્ય દ્વારા અંતઃસ્ત્રાવમાં ફેરફાર કરવામાં આવે છે, જેને કારણે તેઓ બારે માસ ઈંડા આપે છે। પરંતુ જે ઈંડા હોય છે, આ પ્રકારના પ્રાણીના જે ઈંડા હોય છે તે ફલિત હોતા નથી, એટલે કે માત્ર અંડકોષ જ હોય છે, જેનું ફલન શુક્રકોષ દ્વારા થતું હોતું નથી। જે આ પ્રકારનું ફલન કરવામાં આવે છે તે માનવના કલ્યાણ અર્થે કરવામાં આવે છે। ફરી પક્ષીઓ ઈંડા મૂકે છે, કેટલાક ચોક્કસ સમય માટે મૂકે છે, કેટલાક આખું વર્ષ મૂકે છે। ચોક્કસ સમયની વાત કરવામાં આવે તો કુદરતી રીતે જે મુક્ત અવસ્થામાં પક્ષીઓ છે એ ચોક્કસ ઋતુમાં જ ઈંડા મૂકે છે। જ્યારે આખું વર્ષ, જો અહીંયા મરઘીની વાત કરવામાં આવે, જો બંધન અવસ્થાની મરઘી હોય તો આખું વર્ષ ઈંડા આપશે। જો આ જ મરઘી કુદરતમાં મુક્ત અવસ્થામાં મળી આવતી હોય તો ચોક્કસ ઋતુમાં જ ઈંડા મૂકે છે। આ પ્રકારના જે ઈંડા જે છે એ પ્રજનનનું ફળ છે, એટલે કે ફલિત અંડકોષ છે। જ્યારે આ પ્રકારના ઈંડા જે છે મનુષ્ય દ્વારા અંતઃસ્ત્રાવોમાં ફેરફાર પ્રેરીને સર્જવામાં આવે છે, જે માનવોના કલ્યાણ માટે વાપરવામાં આવે છે। હવે વાત કરીએ આપણે દેડકા અને ગરોળીની। દેડકા અને ગરોળી જેવી પ્રાણીઓ જે છે તેઓ પણ ઈંડા મૂકે છે। બધાએ જોયું હશે કે દેડકો જે છે એ માત્ર ને માત્ર આપણને ચોમાસામાં વધારે જોવા મળશે, જ્યારે ગરોળી એ ઉનાળામાં જોવા મળે છે। આવું કેમ હોઈ શકે? તો કે કહી શકાય કે દેડકો અને ગરોળી જે છે આ બંને પ્રાણી કેવા છે? અસમતાપી પ્રાણી। અસમતાપી કોને કહેવાય? કે જેઓ તાપમાનને અનુકૂળ, પોતાના બાહ્ય આવરણને અનુકૂળ પોતાનું તાપમાન બદલી શકે એવા પ્રાણીઓ છે। હવે ખાસ કરીને દેડકાની વાત કરવામાં આવે તો તેઓ માત્ર, દેડકો જે છે ચોમાસામાં પ્રજનન કરે છે, અને જે ઈંડા જે છે
પાણીમાં મુક્ત કરે છે. આજે ઈંડામાંથી પુખ્ત દેડકો બનતા આશરે 12 મહિના લાગે છે. એટલે કે 1 વર્ષના અંતે જે ઈંડા મૂકવામાં આવ્યા હતા તે પુખ્ત દેડકામાં પરિણમશે. આ 12 મહિના તેઓ પાણીમાં જીવન ગાળે છે. એકવાર ઈંડા મૂક્યા બાદ માદા દેડકો જે છે ઈંડાની સાર સંભાળ લેતા નથી અને તેઓ શું કરશે? હવે ચોમાસા દરમિયાન ખાલી પ્રજનન કરશે. ત્યાર સિવાય બાકીની ઋતુઓમાં એમાં આવશે ઉનાળો. તો ઉનાળામાં તેઓ શેમાં જશે? ગ્રીષ્મ સમાધિમાં. એટલે કે જમીનની નીચે ખૂબ જ અંતરે જઈને પોતાનું જીવન ગાળશે. જ્યારે શિયાળો આવશે ત્યારે તેઓ શીત સમાધિ લેશે. આ બંને સમયગાળા દરમિયાન તેઓ સંપૂર્ણ રીતે નિષ્ક્રિય અવસ્થામાં પોતાનું જીવન ગાળે છે. એટલે કોઈ પણ પ્રકારની ક્રિયા ભાગ ભજવતા નથી, પ્રજનન પણ કરતા નથી. ગરોળીમાં પણ સેમ છે કે ગરોળી માત્ર ને માત્ર ઉનાળામાં પ્રજનનની ક્રિયા કરે છે, ત્યારબાદ ઈંડાને મુક્ત કરે છે અને તેઓ ગ્રીષ્મ સમાધિમાં કાં તો શીત સમાધિમાં પોતાનું જીવન ગાળે છે. હવે વાત કરીએ જરાયુ ધરાવતા પ્રાણીઓ. જરાયુ એટલે કોને કહી શકાય? ગર્ભ. જે પ્રાણીઓ ગર્ભ ધારણ કરી શકે છે તેવા પ્રાણીઓ કહેવાશે જરાયુ ધરાવતા સસ્તન પ્રાણીઓ. જરાયુ ધરાવતા સસ્તન પ્રાણીઓ. હવે વાત કરીએ જરાયુ ધરાવતા સસ્તન પ્રાણીઓ. એમાં પણ મોટે ભાગે જોવા જઈએ તો માદાની વાત કરવામાં આવે જ્યારે આ પ્રાણીઓ પ્રાજનિક તબક્કામાં પ્રવેશ કરે છે તે દરમિયાન તેમનામાં આંતરિક ગુણધર્મોમાં એટલે કે દેહધર્મી ગુણધર્મો, બાહ્યાકાર વગેરેમાં ફેરફાર જોવા મળે છે. આંતરિકમાં જોવામાં આવે ત્યારે તો શું થશે? તો કે તેમના અંડપિંડ જે છે, સહાયક ગ્રંથિઓ જે છે અને અંતઃસ્ત્રાવો જે છે આ વગેરેમાં ચક્રીય ફેરફારો પ્રેરાય છે. શેમાં? જરાયુ ધરાવતા સસ્તન પ્રાણીઓમાં જ્યારે આ તબક્કામાં પહોંચે છે એ દરમિયાન તેમના આંતરિક ગુણધર્મો જેવા કે તેમના અંડપિંડના વિકાસમાં, સહાયક ગ્રંથિઓમાં, અંતઃસ્ત્રાવોમાં ચક્રીય ફેરફારો પ્રેરાય છે. આ ચક્રીય ફેરફારોને આધારે આ જરાયુ ધરાવતા સસ્તન પ્રાણીઓને આપણે 2 ભાગમાં વિભાજિત કરીને સમજી લઈએ. પહેલામાં અહીંયા 2 ભાગ બનાવવામાં આવશે. તો કે કોના આધારે? જરાયુ ધરાવતા સસ્તન પ્રાણીઓ. કોના આધારે પાડ્યું છે આપણે નામ? ચક્રીય ફેરફારો. કોના ચક્રીય ફેરફારો? આંતરિક ગુણધર્મોના. અહીંયા 2 ભાગમાં વિભાજિત કરીશું. પહેલા તો આવશે બિન પ્રાઇમેટ પ્રાણીઓ, બીજું આવશે પ્રાઇમેટ પ્રાણીઓ. હવે જોઈએ પ્રાઇમેટ પ્રાણીઓ કોને કહેવાય? તો કે વાંદરા, એપ્સ, માનવ, ગોરીલા, ચિમ્પાન્જી આ બધા પ્રાઇમેટ પ્રાણીઓ આવશે. હવે જે પ્રાણીઓ જે છે એમાં ચક્રીય ફેરફારો દરેક માસમાં જોવા મળશે, એટલે કે દરેક મહિને જોવા મળશે, જેને આધારે એને માસિક ઋતુચક્ર કહેવાશે. આ ચક્રીય ફેરફારો થાય છે પ્રાઇમેટ્સ પ્રાણીઓમાં દરેક મહિને જોવા મળે છે, જેને માસિક ઋતુચક્ર કહે છે. એટલે કે દરેક મહિને તેઓ પ્રજનન કરવાની ક્ષમતા ધરાવે છે. હવે અહીંયા વાત કરીએ બિન પ્રાઇમેટ પ્રાણીઓની કે આ પ્રાણીઓ જે છે એ શું હોય છે? તો કે એમાં જોવામાં આવે તો કે તેઓ ઋતુ આધારિત તેઓમાં ચક્રીય ફેરફારો પ્રેરાય છે, જેને કહેવાશે ઋતુચક્ર. અહીંયા જોઈએ ઋતુચક્ર જે છે એમાં વાત કરવામાં આવે તો કે કેટલાક પ્રાણીઓ ઋતુ આધારિત એ લોકોમાં ફેરફારો જોવા મળશે. જેમ કે કેટલાક પ્રાણીઓ જે છે
બહુ પ્રમાણમાં પ્રજનન કરે છે, એટલે કે સમગ્ર વર્ષ દરમિયાન ગમે ત્યારે પ્રજનનની ક્ષમતા ધરાવે છે. આમાં આવશે ઢોર એટલે કે ગાય ભેંસ, પછી આવશે ઉંદર અને આવશે ભૂંડ કે જેઓ બહુ વખત પ્રજનનની ક્રિયા કરે છે અને શું કહેવાય કે તેમાં ઋતુચક્ર જોવા મળે છે. બીજું આવશે કેટલાક એવા હોય છે કે જે ચોક્કસ ઋતુમાં પ્રજનન કરે છે. એટલે પ્રજનન કેવું હશે કે વર્ષમાં એવો ઘણી વખત કરશે, પરંતુ અમુક ચોક્કસ ઋતુમાં જ પ્રજનન દર્શાવે છે. જેમ કે ઘેટા, બકરા, વાઘ, સિંહ, હરણ. અને કેટલાક પ્રાણીઓ કેવા છે કે વર્ષમાં માત્ર એક જ વાર પ્રજનન કરે છે. એમાં આવશે રીંછ, શિયાળ અને કૂતરા. અહીંયા જોયું, ફરીથી જોઈ લઈશું કે ધરાવતા પ્રાણીઓ જે છે એમાં ચક્રીય ફેરફારો થાય છે. એને આધારે એને બે ભાગમાં વિભાજિત કરી શકાય. અહીંયા શું છે કે પ્રાઇમેટ પ્રાણીઓ કે જેમાં વાંદરાઓ, એપ્સ અને માનવનો સમાવેશ થશે કે જે લોકોમાં માસિક ઋતુચક્ર જોવા મળે છે. માસિક ઋતુચક્ર એટલે શું કહી શકાય કે ચક્રીય ફેરફારો દરેક મહિને જોવા મળે છે. એનો મતલબ કે દરેક મહિને તેઓ પ્રજનન ક્ષમતા ધરાવી શકે છે. જ્યારે આ પ્રાણીઓ જે છે બિન પ્રાઇમેટમાં તેમાં શું આવશે કે ઋતુ આધારિત ચક્રીય ફેરફારો જોવા મળશે, જેમ જે કહેવાશે ઋતુચક્ર. આને આધારે 3 ભાગમાં પ્રાણીને વહેંચી શકાય. કેટલાક પ્રાણીઓ સમગ્ર વર્ષ દરમિયાન એટલે કે બહુ વખત પ્રજનનની ક્રિયા કરે છે. ઉદાહરણ તરીકે ઢોર, ઉંદર, ભૂંડ. કેટલાક પ્રાણીઓ ચોક્કસ સમય માટે પ્રજનન કરે છે, જેમ કે ઘેટા છે, બકરા છે, વાઘ, સિંહ, હરણ. કેટલાક પ્રાણીઓ જે છે સમગ્ર વર્ષ દરમિયાન માત્ર એક જ વાર પ્રજનનની ક્રિયા કરે છે, જેમ કે રીંછ, શિયાળ અને કૂતરા. હવે જોઈશું આપણે આગળ કે જે પ્રાણીઓ જે છે સસ્તન પ્રાણીઓ જે છે એમને બીજા અલગ પ્રકારમાં વિભાજિત કરી શકાય. જેમ કે વાત કરીએ સસ્તન પ્રાણીઓ, એમાં પણ ખાસ કરીને જે પ્રાણીઓ જંગલી અવસ્થામાં રહે છે તેઓ ચોક્કસ ઋતુમાં જ પ્રજનન કરે છે, જેમને કહેવાશે ઋતુ સંવર્ધકો. એટલે કે તેઓ ઋતુ આધારિત પ્રજનનની ક્રિયા કરે છે. કેટલાક પ્રાણીઓ એવા છે કે જે સમગ્ર વર્ષ દરમિયાન સતત પ્રજનન કરે છે અને નવી સંતતિને ઉત્પન્ન કરે છે. આને કહેવાશે સતત સંવર્ધકો. અહીંયા આપણું લિંગી પ્રજનનનું જે માહિતી હતી એ પૂર્ણ થાય છે. હવે આપણે આગળ વાત કરી કે લિંગી પ્રજનન જે છે તે એક ચોક્કસ પદ્ધતિને અનુસરતી પ્રક્રિયા છે કે જેમાં ચોક્કસ તબક્કાઓ ક્રમશઃ ભાગ લે છે. પહેલા વાત કરીએ કે લિંગી પ્રજનન જે છે એમાં મુખ્ય જે તબક્કા જોવા મળે છે એમાં પહેલો તબક્કો આવશે, એને કહેવાશે પૂર્વ ફલન તબક્કો, જેને ઇંગ્લિશમાં કહેવાશે પ્રી ફર્ટિલાઇઝેશન. હવે જ્યારે તબક્કો જે છે પૂર્વ ફલન કે જ્યાં સુધી ફલનની પ્રક્રિયાની શરૂઆત નથી થઈ એ પહેલાં શું થશે, સૌથી પહેલું તો આમાં 2 પ્રક્રિયાઓ જોવા મળશે. પહેલાં તો જન્યુઓનું નિર્માણ થશે, એટલે કે જરૂરી એવા જન્યુઓ નિર્માણ પામે છે જેને કહેવાશે ગેમેટોજેનેસિસ. જેનેસિસ મતલબ ઉત્પન્ન કરવું, ગેમેટો એટલે કે જન્યુઓનું નિર્માણ કરવું. બીજું આવશે જન્યુઓનું વહન. અહીંયા જોવા જઈએ જન્યુઓ જે નિર્માણ પામે છે ત્યારબાદ જન્યુઓનું વહન થશે, એને કહેવાશે ગેમેટ ટ્રાન્સફર. આટલી પ્રક્રિયા થયા બાદ તેઓ બીજા તબક્કામાં ચોક્કસ પદ્ધતિ અનુસાર એમ કીધું પહેલાં પૂર્વ ફલનની ઘટના આવશે એટલે કે પ્રી ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ કહેવાશે. બીજું આવશે હવે ફલનની પ્રક્રિયા જેને કહેવાશે ફર્ટિલાઇઝેશનની પ્રક્રિયા.
આ પ્રક્રિયામાં બે સંભાવનાઓ જોઈ શકાય. ફલન થશે, બંનેમાં ફલન થશે, પરંતુ એક કિસ્સામાં જન્યુઓ ભેગા થતા નથી, જ્યારે બીજામાં જન્યુઓનું જોડાણ થાય છે. આ બધા વિશે વિગતવાર આપણે નેક્સ્ટ લેક્ચરમાં માહિતી મેળવીશું. ત્રીજી ઘટના જે છે એને કહેવાશે પશ્ચફલન, જેને કહેવાશે પોસ્ટ ફર્ટિલાઇઝેશન. આ પ્રક્રિયામાં શું થશે તો કે પશ્ચફલન ઘટનામાં પહેલું તો જન્યુઓ જોડાશે અને યુગ્મનજનું નિર્માણ થશે. આ યુગ્મનજ જે છે એને ઝાયગોટ કહેવાશે. આ ઝાયગોટ બનશે. ઝાયગોટમાંથી ક્રમશઃ હવે ભ્રૂણનો વિકાસ થશે, એટલે કે યુગ્મનજ છે તેમાંથી ભ્રૂણનું નિર્માણ થશે. આ પ્રક્રિયાને કહેવાશે એમ્બ્રિયોજેનેસિસ, એટલે કે ભ્રૂણ નિર્માણની પ્રક્રિયા. આ તમામ પ્રક્રિયાઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં વિગતવાર માહિતી મેળવીશું.